નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15નો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ, જળ પરિવાર। તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે હિમાલયની નદીઓની અંદર સિંધુ નદી વિશે માહિતી મેળવી હતી। તો આજે વિદ્યાર્થી મિત્રો ગંગા નદીની પ્રણાલી વિશે માહિતી મેળવવાની છે। ગંગા નદી એ ભારતની સૌથી મોટી નદી છે, તમે બધા જાણો છો। તો ગંગા નદીના ઉદ્ભવ સ્થાનથી લઈ અને ગંગા નદી કોને મળે છે ત્યાં સુધીનું જે એનું તંત્ર આખું રચાયેલું છે એના વિશે માહિતી મેળવવાની છે। હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલી ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે। ગંગા નદીનો ઉદ્ભવ સ્થાન ગંગોત્રીમાંથી ગંગા નદી ઉદ્ભવે છે અને ભાગીરથી અને અલકનંદા બે એના જુદા જુદા નામ છે। દેવપ્રયાગ એટલે ઉત્તરાખંડની અંદર પરસ્પર મળે છે। ત્યાર પછી ગંગા નદી પહાડી પ્રદેશો છોડી હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે। હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે। ગંગા નદીને અનેક શાખા નદીઓ છે જે તેને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક તથા કોશી છે। ગંગા નદીની જે પ્રણાલી છે વૃક્ષાકાર પ્રણાલી છે, કારણ કે એની શાખા નદીઓ છે એ વૃક્ષની ડાળીઓની જેમ મળે છે, એટલે એનો જે આકાર છે એ વૃક્ષની ડાળી જેવો રચાય છે, એટલે વૃક્ષાકાર પ્રણાલી છે। તો એની શાખા નદી મુખ્ય નદી ગણી શકો યમુના, ઘાઘરા, ગંડક તથા કોશી। હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે। યમુના નદીનું ઉદ્ભવ સ્થાન યમનોત્રીમાંથી થાય છે। આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે। ગંગા નદીથી જમણી બાજુ વહે છે અને ત્યાર પછી અલ્હાબાદની અંદર યમુના નદી છે એ ગંગાને મળે છે। ઘાઘરા, ગંડક તથા કોશીના મૂળ નેપાળમાં છે। આ નદીઓ છે એ નેપાળમાં આવેલી છે, તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે। વરસાદનું પ્રમાણ વધારે છે એટલે નદીઓમાં દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે। ઉત્તર ભારતની અંદર પૂરની સ્થિતિ યથાવત રહી છે। કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે, તેમ છતાં નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે। કે નદીઓએ રચેલો જે પાથરેલો જે કાપ છે કે નદીઓના નિક્ષેપણને કારણે કાપના મેદાનોની રચના થયેલી છે અને આ મેદાનો એટલા બધા ફળદ્રુપ છે કે ઉત્તર ભારતને અનાજનું ભંડાર તરીકે ઓળખવામાં આવે, કે કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ ભારત જો પ્રાપ્ત કરી શક્યું હોય તો જે નદીઓએ રચેલા મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે છે એ ખૂબ સમૃદ્ધિ મેળવી શક્યું છે। દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે। ચંબલ અને બેતવા છે એ આવે છે દ્વીપકલ્પીય એટલે કે દક્ષિણ ભારતમાં એનું ઉદ્ભવ સ્થાન છે, પણ ઢોળાવાને કારણે એ ઉત્તર બાજુ વહી અને ગંગાને મળે છે। આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે, જે અડધા સૂકા ક્ષેત્ર છે એમાંથી નીકળે છે, તેમજ તેની લંબાઈ પણ ઓછી છે। તેઓનો જળજથ્થો પણ મર્યાદિત છે। આપણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વિશે જ્યારે માહિતી મેળવી હતી ત્યારે એમાં જાણવા મળ્યું હતું કે જે દ્વીપકલ્પીય નદીઓ છે એ લંબાઈ ઓછી ધરાવે છે અને એનો જળજથ્થો પણ મર્યાદિત છે, કારણ કે તે મોસમી છે। ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે। એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, અહીં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે। ગંગા નદીને બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખવામાં આવે છે। બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે। છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે। ગંગા નદીને છે બાંગ્લાદેશની અંદર પદ્માના નામે ઓળખવામાં આવે છે અને પશ્ચિમ બંગાળની અંદર ભાગીરથી અને હુગલીના નામે ઓળખાય છે। ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે। બાંગ્લાદેશની અંદર ગંગાને શું કહેવામાં આવે છે, કયા નામે ઓળખવામાં આવે છે? પદ્માના નામે ઓળખવામાં આવે છે। અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે। બ્રહ્મપુત્ર નદી છે એનો પ્રવાહની સાથે ગંગા નદીનો પ્રવાહ ભળી જાય છે।
આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય છે. બંનેનો પ્રવાહ જ્યાં ભેગો થાય છે સંયુક્ત પ્રવાહ છે મેઘનાના નામે ઓળખાય છે. મેઘના છે એ બંગાળની ખાડીને તે મળે છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. ગંગા નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ડેલ્ટા કે જે ખૂબ જ રસાળ ફળદ્રુપ છે અને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગંગા નદીની પ્રણાલીની અંદર તમારે યાદ રાખવાના પ્રશ્નો: ગંગાનું ઉદ્ભવ સ્થાન તો કે ગંગોત્રીમાંથી નીકળે છે. ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગની અંદર પરસ્પર મળે છે. હરિદ્વારની આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી ગંગાની શાખા નદીઓ યમુના, ઘાઘરા, ગંડક તથા કોશી છે. યમુના નદી યમનોત્રીમાંથી ઉદ્ભવે છે. એના પછી તમારે યાદ રાખવાનું છે કે દ્વીપકલ્પીય નદીઓની અંદર જે ચંબલ, બેતવા અને સોન છે તે ગંગાને મળે છે. ગંગા છે એ દક્ષિણની તરફ વહેતી થાય ત્યારે બે ફાટામાં વહેંચાય છે. એક ફાટો એનો બાંગ્લાદેશમાં જાય છે, બીજો ફાટો છે એ પશ્ચિમ બંગાળમાં. બાંગ્લાદેશમાં એને પદ્માના નામે ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં એને ભાગીરથી અને હુગલીના નામે ઓળખવામાં આવે છે. બંનેનો પ્રવાહ છે બંગાળની ખાડીને મળે છે. ગંગા નદીનો પ્રવાહ કોને મળે છે? તો બંગાળની ખાડીને. બંનેનો સંયુક્ત પ્રવાહ છે મેઘનાના નામે ઓળખાય છે. આટલું જાણવું ગમશે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. સુંદરીના વૃક્ષો છે એ પુષ્કળ પ્રમાણમાં થતા હોવાથી તે મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેનગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. કેટલી લંબાઈ ધરાવે છે? 2500 કિલોમીટર. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. સિંધુ અને ગંગા નદી વચ્ચેનો જે જળ વિભાજક છે, કેમ દક્ષિણ ભારતનો નદીઓનો જળ વિભાજક પશ્ચિમ ઘાટ છે, એમ સિંધુ અને ગંગા નદીનો જળ વિભાજક છે અંબાલા શહેર છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિમી છે. કેટલી લંબાઈ છે અંબાલાથી સુંદરવનની? 1800 કિલોમીટરની. પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે. વહેણ કેવું છે એનું? ઢોળાવ તો કે ધીમો છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે. સમુદ્રથી જે અંબાલા શહેર આવેલું છે એ 300 મીટર ઊંચાઈએ આવેલું છે અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિલોમીટર 1 મીટર ઢોળાવ ઓછો થાય છે. જેમ નદીઓ વહેતી જાય છે, અંબાલા છે 300 મીટર ઊંચું છે અને સુંદરવન છે સમુદ્ર સપાટીની એકદમ નજીક છે. તો એ ગણતરી કરીએ તો 6 કિલોમીટર અંતર કાપીએ ત્યારે 1 મીટર ઢોળાવો ઓછો થાય છે. તેથી આ નદીઓમાં વિસર પણ જોવા મળે છે. સર્પ આકારે નદીઓ વહે છે. તો આ હતી ગંગા નદીની પ્રણાલી. હવે જોઈએ બ્રહ્મપુત્ર નદીની પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. જ્યારે આપણે વાત કરી ત્યારે જ માહિતી આપેલી હતી કે બ્રહ્મપુત્ર નદી છે માનસરોવર નજીકથી ઉદ્ભવે છે. તે પૂર્વ બાજુએ વહે છે અને સિંધુ નદી પશ્ચિમ બાજુ તરફ વહે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. ભારતની અંદર વધારે એનો પ્રવાહ આવેલો નથી. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામચા બ્રવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. જો આપણે અહીંયા નકશાની અંદર જોઈએ તો ખ્યાલ આવી જાય કે અહીંયા અરુણાચલ પ્રદેશની અંદર જ્યારે બ્રહ્મપુત્ર અહીં સાંગપો નદી આપેલી છે તે બ્રહ્મપુત્ર છે એ તિબ્બતમાં એનું નામ છે. એટલે બ્રહ્મપુત્ર નદી છે યુ આકારે લઈ અને પછી ભારતની અંદર આવે છે. નામચબ રવા પાસેથી ભારતમાં પ્રવેશ કરે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશની અંદર પ્રવેશ કરે ત્યારે એનું નામ શું? એ નદી દિહાંગના નામે ઓળખવામાં આવે છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદીને દિહાંગના નામે ઓળખવામાં આવે છે. દિહાંગ, લોહિત અને કેનુલા ત્રણેય શાખા નદીઓ મળે અને અસમમાં પ્રવેશ કરે ત્યારે એને બ્રહ્મપુત્ર નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. મોટાભાગે નદીઓની અંદર છે એ સ્ત્રીવાચક નામ હોય છે નદીઓના. ગંગા, જો ગોદાવરી, કાવેરી છે
તો આ બ્રહ્મપુત્ર એક એવી માત્ર નદી છે કે જે પુરુષવાચક નામ ધરાવે છે, જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર લાંબી છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમનાના નામે ઓળખવામાં આવે છે. આ એનું જુદા જુદા નામ છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ, જે વિશ્વનો સૌથી મોટો છે. નદીય ટાપુ, વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ કયો છે? નદીઓની વચ્ચે આવેલો ટાપુ તો એ માજુલી, જે વિશ્વનો સૌથી મોટો છે. તિબ્બતમાં નદીમાં કાપનું પ્રમાણ બહુ ઓછું હોય છે. તિબ્બતની અંદર નદીની અંદર જે પ્રવાહ આવતો એમાં કાપનું પ્રમાણ બહુ ઓછું હોય છે. પણ ભારતની અંદર આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થતી હોવાથી અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. અસમમાં અનેક શાખા નદીઓ છે એ બ્રહ્મપુત્રને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુફિત સ્વરૂપની અંદર એક ગૂંથાયેલી, સંકળાયેલી છે કે અનેક શાખા નદીઓને મળે છે. હવે બ્રહ્મપુત્ર નદીઓની અંદર કે બ્રહ્મપુત્ર નદીની અંદર શા માટે વધારે પૂર જોવા મળે છે? કારણ શું એનું? તો દર વર્ષે વર્ષા ઋતુમાં નદીના જળજથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. વરસાદનું પ્રમાણ વધારે છે, પહાડી ક્ષેત્રો છે, જંગલનું ક્ષેત્ર છે, એટલે જળજથ્થામાં ચોમાસા દરમિયાન શું થાય છે? વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. આ નદીઓની અંદર વરસાદનું પ્રમાણ વધારે હોવાથી પૂરનું પ્રમાણ પણ સર્જાય છે. પૂર આવે છે એટલે પૂર આવવાને લીધે ભારે વિનાશ સર્જાય છે અસમમાં અને બાંગ્લાદેશમાં. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીઓમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે. તેથી આ નદીમાં પ્રવાહમાં વારેવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે કે નિક્ષેપ પણ વધારે થાય છે કે નદીનો જે પ્રવાહ હોય છે પાણીની અંદર છે માટી, રેતી અને કાપ લઈને આવે છે. આ કાપને પાથરવાની ક્રિયાને નિક્ષેપણ તરીકે હવે નિક્ષેપણ સતત થતું જાય છે. રેતીનું પ્રમાણ વધારે છે એટલે નદીની સપાટી ઊંચી આવતી જાય છે અને નદીની સપાટી ઊંચી આવવાને લીધે નદીનો પ્રવાહનો વારંવાર માર્ગ છે એ બદલાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં ઉત્તર ભારતની નદીઓ પૂરી થઈ છે, હિમાલયની નદીઓ. હવે આપણે દ્વીપકલ્પીય નદીઓ વિશે માહિતી મેળવવાની છે. દક્ષિણ ભારતની નદીઓ. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પી નદીઓનો મુખ્ય જળ વિભાજક થાય છે, ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાઠની શરૂઆત કરેલી હતી ત્યારે મેં માહિતી આપેલી હતી જળ વિભાજક એટલે શું? તો કે કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવારને એકબીજાથી અલગ કરે તેને જળ વિભાજક કહે. એમ પશ્ચિમ ઘાટ છે દ્વીપકલ્પીય નદીઓનો જે જળ છે, જે પરિવાર છે એને શું કરે છે? અલગ કરે છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપક છે. ક્યાં આવેલો છે? દક્ષિણ ભારતની અંદર પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપક છે. મહાનદી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. દક્ષિણ ભારતની કે દ્વીપકલ્પીય મુખ્ય નદીઓ કઈ છે? મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ મોટાભાગની નદીઓ કોને મળે છે? બંગાળની ખાડીને. અને મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. ડેલ્ટા કે નદી જ્યાં સમુદ્રને મળે ત્યારે જે ત્રિકોણ આકારે જુદા જુદા ફાટામાં વહેંચાય અને પછી જે પ્રદેશની રચના કરે એને ડેલ્ટા કહેવામાં આવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલ અરબ સાગરને મળે છે. નર્મદા અને તાપી છે એ દ્વીપકલ્પીય નદીઓ છે, પણ કોને મળે છે? તો કે અરબ સાગરને પશ્ચિમ બાજુએ વહે છે. હવે એ નર્મદાનું બેસિન ક્ષેત્ર જોઈએ તો નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. ઉદ્ભવ સ્થાન નર્મદાનું તો કે મધ્યપ્રદેશની અંદર જે અમરકંટક નામનો પર્વતમાળા આવેલ ત્યાંથી તે નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટખીણમાં થઈને વહે છે. ફાટખીણ એટલે શું? તો કે જ્યારે ભૂમિભાગની રચના થતી હોય ત્યારે એનો એકાદો ભાગ છે એ સરકીને ઊંડે સુધી જતો રહે એને ફાટખીણ કહેવામાં આવે છે.
જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી તે વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે. ઢોળાવનું પ્રમાણ વધારે છે એટલે નદીનો વેગ કેવો છે? વધુ. જ્યાં ધોવાધાર નામના જળધોધની રચના થયેલી છે. નર્મદા નદીએ કયા ધોધની રચના કરેલી છે? ધોવાધાર. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. શાખા નદીઓ જેને મળે છે એને વધારે નથી. મોટાભાગની નદીઓ કાઠ ખૂણે મળે છે. કેવી પ્રણાલી છે નર્મદા નદીની? આયતાકાર પ્રણાલી છે કે શાખા નદીઓ એને કાટખૂણે મળે છે. આ નદીઓનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપક છે. નદીનો પ્રવાહ ક્ષેત્ર જે પસાર થાય એને બેસિન કહેવામાં આવે. નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તો નર્મદા નદીનો બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર છે. કેટલી લાંબી છે? નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. લંબાઈમાં 1312 કિલોમીટર લંબાઈ ધરાવે છે. ત્યાર પછી તાપી નદીનું બેસિન ક્ષેત્ર જોઈએ તો તાપી નદી છે એ મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળાઓ છે ત્યાંથી એનું ઉદ્ભવ સ્થાન છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. કયા જિલ્લામાંથી નીકળે છે? બેતુલ. કયા રાજ્યના? મધ્યપ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, દરેક નદીનું ઉદ્ભવ સ્થાન અને એનો જે મુખ છે એ તમારે યાદ રાખવાનું છે. તે નર્મદાની સમાંતર એક ફાટખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. તાપી નદી પણ ફાટખીણમાંથી વહે છે. તાપીનું બેસિન ક્ષેત્ર છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલું છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. પશ્ચિમ ઘાટ ને અરબ સાગર વચ્ચે જે મેદાન આવેલું છે કેવું છે? સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ જે નદીઓ વહે, કારણ કે એક બાજુ ઘાટ આવી જાય છે અને બીજી બાજુ છે એ અરબ સાગર આવી જાય, એટલે વચ્ચે નદીનો પ્રવાહ છે કે લંબાઈ છે કેવી છે? ઓછી છે. પશ્ચિમ બાજુ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહીનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. તાપી નદી કેટલી લંબાઈ ધરાવે છે? 724 કિલોમીટર. ત્યાર પછી ગોદાવરી નદીને જોઈએ. ગોદાવરી નદી એ દક્ષિણ ભારતની ગંગા તરીકે ઓળખાય છે. દક્ષિણની ગંગા છે. કારણ શું? તો કે દ્વીપકલ્પી નદીઓમાં સૌથી મોટી ગોદાવરી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. ઉદ્ભવ સ્થાન ક્યાં છે એનું? નાસિક જિલ્લાની અંદર. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર છે. 1465 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે છે. પૂર્વ બાજુ વહે છે અને બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓની અંદર તાપી અને નર્મદા છે કોને મળે છે? અરબ સાગરને. હવે મોટા ભાગની નદીઓ છે કોને મળશે? બંગાળની ખાડીને. દ્વીપકલ્પીય નદીમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. એટલે દક્ષિણ ભારતની સૌથી મોટી નદી કઈ? ગોદાવરી. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. એનો 50% ભાગ ક્યાં આવેલો છે? અડધું બેસિન ક્ષેત્ર એનું મહારાષ્ટ્રમાં છે. બાકીનું જે વધેલું બેસિન ક્ષેત્ર છે મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં આવેલું છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા તથા પેનગંગાનો સમાવેશ થાય છે. આ એની શાખા નદીઓ છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર વિધાન કે કારણ સમજાવવામાં પ્રશ્ન પૂછાય છે કે ગોદાવરીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. કારણ શું? તો એનું પ્રવાહન માર્ગ લાંબો છે અને એનું બેસિન ક્ષેત્ર કેવું છે? વિસ્તૃત છે. ત્યાર પછી મહાનદી છે. મહાનદીનું ઉદ્ભવસ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળની ખાડીને મળે છે. મહાનદી છત્તીસગઢની અંદર જે પહાડી ક્ષેત્રો આવેલા છે ત્યાં એનું ઉદ્ભવસ્થાન છે. ઓડિશામાંથી વહીને કોને મળે છે? બંગાળની ખાડીને. તેની લંબાઈ 860 કિલોમીટર છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ તથા ઓડિશામાં આવેલું છે. ત્યાર પછી કૃષ્ણા નદીની વાત કરીએ તો તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. ક્યાંથી એનું ઉદ્ભવ સ્થાન છે? મહાબળેશ્વર.
પશ્ચિમ ઘાટની અંદર. તે લગભગ 1400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. કૃષ્ણા નદીની શાખા નદીઓની વાત કરીએ તો તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી તથા ભીમા છે. કૃષ્ણા નદીનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. ત્યાર પછી કાવેરી નદીની વાત કરીએ તો કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારો વિદ્યાર્થી મિત્રો, કાવેરી નદીનું ઉદ્ભવ સ્થાન પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિલોમીટર છે. કેટલી લંબાઈ ધરાવે છે? 760 કિલોમીટર. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. કાવેરી નદીની શાખા નદીઓ કઈ છે? અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં આવેલું છે. વ્યાપક ફેલાયેલું છે. તે તમિલનાડુના કુલ્લુરના દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે. તમિલનાડુનો જે દક્ષિણ ભાગ છે કુલ્લુ, એના બંગાળની ખાડીને ત્યાંથી મળે છે કાવેરી નદી. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. તેમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી અને સુવર્ણરેખાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી દક્ષિણ ભારત કે દ્વીપકલ્પીય નદીઓ. અહીંયા પૂર્ણ થઈ છે. આજના હોમવર્કના પ્રશ્ન તમારા છે તે નર્મદા નદીના બેસિન વિશે માહિતી આપવાનું છે અને કૃષ્ણા અને કાવેરી નદીના બેસિન ક્ષેત્ર વિશે વિસ્તૃત માહિતી આપવાની છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.